સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ. હું અત્યારે આવ્યો છું એક સરસ મજાની સંસ્થામાં. એ સંસ્થાની અંદર ઘણી બધી એક્ટિવિટીઓ થાય છે અને મહિલા જાગૃતિ સશક્તિકરણ પણ થાય છે. તો આવો આપણે જોઈએ કે આ સંસ્થાની અંદર કયા પ્રકારની એક્ટિવિટી થાય છે અને કયા પ્રકારની સંસ્થા કામ કરે છે કે જેથી મહિલા એટલે નારી શક્તિને આગળ વધારવા માટેનું કામ કરે છે આ સંસ્થા. તો આવો જાણીએ જોઈએ આપણે કે આ સંસ્થા શું કામ કરે છે. સૃષ્ટિ ન્યૂઝ अहमदाबाद. राम चैरिटेबल मंडल से जुड़ी तो काफी कम टाइम हुआ है मुझे, लेकिन मुझे इनके साथ रहकर मेरे को एक परिवार जैसा ही फील होता है. इसमें शादियां कर लाइन लड़कियों की शादी होती है, उसकी तैयारी हम 11 महीने एक महीने से पहले से चालू कर देते हैं, जिसमें सामान खरीदना और भी पैकिंग करना सबसे हम जुड़े हुए हैं. और कोई भी प्रॉब्लम हो, कोई भी चीज हो, हम सब मिल करके उसका सोल्यूशन करते हैं. रात दिन देखते नहीं है, बस एक ही ध्येय है कि अपने अच्छे से अच्छा कार्य करते रहे और इस मंडल को आगे से आगे बढ़ाते रहे. આ સંસ્થા ઘણું બધું કામ કરી રહી છે અને આ સંસ્થાની સાથે જે પણ લેડીઝને જોડાવવું હોય તો જોડાઈ શકાય છે અને આ સંસ્થા જે કામ કરી રહી છે એ કામમાં સહભાગી થઈ શકે છે. સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ. આ સંસ્થાની અંદર આપણે એક્ટિવિટીઓ તો જોઈ કે સરસ મજાની એક્ટિવિટીઓ કરે છે સંસ્થા, બરાબર. અચ્છા, હવે આ સંસ્થાની અંદર ભજન સંધ્યા થાય છે, પછી કીટી પાર્ટીઓ થાય છે, એવી બીજી કઈ સંસ્થાઓમાં કઈ એક્ટિવિટી થાય છે તો શું થાય છે જરા થોડું. આ સંસ્થાની અંદર બીજી મહેંદી જેવી પ્રવૃત્તિઓ પણ થાય છે કે મહેંદી હાથ ઉપર મૂકવામાં આવે છે. હા, તો કઈ રીતે થાય છે? 11 છોકરીઓ હોય અને એક રીતે છે મહેંદી બધાને હાથ પગના કરીને મહેંદી કરે અને એટલું મસ્ત ફંક્શન હોય છે ને, સંગીત બી હોય, નૃત્ય બી હોય, મહેંદી પ્રોગ્રામ, બધું પ્રોગ્રામ હોય છે. એમાં હું પાર્ટ લઉં છું અને બધી બહેનો છે અમારે બધી કાર્યકર્તા કોઈ બી મહેંદી મૂકે, કોઈ બી બીજા બી કામ કરે, સંભાળવાનું રહે છે. સંસ્થાની અંદર આપણે બીજા વ્યક્તિ જોડે પણ વાત કરીએ કે આ સંસ્થા બીજી ઘણી બધી પ્રવૃત્તિ કરી રહી છે. તો આ પ્રવૃત્તિ કઈ રીતે થઈ શકે છે તો હું વાત કરીશ. તમારું નામ શું? સુલોચનાબેન. તમે કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરો છો? बहुत सारे प्रोग्राम जैसे ब्लाइंड लोगों की सेवा, ब्लाइंड लोगों को पढ़ाना करना और ब्लाइंड सेवा विशेष है. उसके बाद में हम लोगों ने ऐसा ही जो करते थे ऐसा ही उनके लिए हम लोगों ने काफ़ी मशीनें दी हैं, सिलाई मशीन, और हम लोग बाकी उनके लिए अनाज वगैरह जो हर अमाउंट ये हमारा सबसे बड़ा प्रोग्राम है. हर अमाउंट हमको अनाज देते हैं, नाश्ता वगैरह भी कराते हैं. उनकी सोच सुविधा के लिए, पढ़ाई के लिए, बच्चों को स्टडी के लिए करने और जाके देखना करना वो भी एच आई वी और उनके लिए HIV के लिए जिससे दवाइयाँ होती है जो बनती है वो दवाएँ काफ़ी हम लोगों को बहुत बड़ा एक लगाया था आज वो सभी की बहुत आभारी है. कहते हैं ना ये तो राजेश તો જોયું તમે એક નાનકડી પૌધું લગાવ્યું, એક નાનકડો છોડ લગાવ્યો હતો, એ આજે વૃક્ષમાં પરિવર્તન થઈ ગયો છે. તો આપણે વાત કરીશું કે ફરીથી કે આ સંસ્થાના
આ સંસ્થા ક્યાંથી ચાલુ કરી છે તમે? 33 વર્ષ થયા અમારી સંસ્થાને ચાલુ 33 વર્ષ. 23 અને અમારી સંસ્થા આગળ વધી જ રહી છે. સમજો તો બધાનો સપોર્ટ અમારો કમ્પ્લીટ અને અમારા કૃષ્ણાબેન જ્યારે મળે એટલે અમે ચાલુ અમે સેવાની ભાવના રીતે પ્લસ જે છોકરીઓને અમે મેરેજ કરીએ છીએ એમને ડિલિવરીનો ખર્ચ, એમને બાળકો મોટા થાય સ્કૂલનો ખર્ચ, એમના છોકરાઓ એનાથી મોટા થાય કે એમને કોલેજની 50,000 સુધીની પણ અમારી સંસ્થા આપે છે અને એમનું મકાન પણ અપાવે છે. પ્લસ એ લોકોને એટલો પરણે ત્યારે અમે એમનું માયરું મામેરું પણ કરીએ છીએ અને એના માટે અમે સજા કરીએ છીએ. કોઈ છોકરીને તકલીફ હોય તો અમે ત્યાં પહોંચીને એનું નિરાકરણ પણ લઈએ છીએ. સરસ. ધન્યવાદ. જોયું દોસ્તો કે સંસ્થા ઘણું બધું કામ કરે છે અને ઘણું બધું કામ એટલે આ કામને કોઈ પણ રીતે નાનું ના ગણાય. આ કામ આપણા ભારતની સંસ્કૃતિને લગતું કામ છે. તો આપણે જાણીએ આ જે તમે વર્ક કરો છો, તમે જાણો છો કે આ વર્ક જે તમે કરી રહ્યા છો ભારતની સંસ્કૃતિને લઈને અને ભારતના બંધારણને લઈને આ વર્ક કરી રહ્યા છો. મહિલાઓને આગળ લઈ જવાનું કામ કરી રહ્યા છો, મહિલાઓની શક્તિ વધારવાનું કામ કરી રહ્યા છો. તો આ શક્તિ વધારવાના કામમાં ઘણી વખત એવું પણ બને કે થોડી ઘણી અડચણ પણ આવે. તો એ અડચણને આપ કઈ રીતે સોલ્વ કરો છો? मैं राजा चैरिटेबल मंडल के सदस्य हैं, पूजा राजिया, मतलब सब एक दूसरे मिलके ही करते हैं हम लोग. मतलब बहुत हमारे ग्रुप में लेडीज है बहुत है. अभी 200 से 250 लेडीज हैं. अभी प्लानिंग प्लस हुआ तो हम रात को 11 बजे से सेवा दे रहे थे. 10 दिन तक हमने 4 टाइम सेवा दी. सुबह चाय नाश्ता, दोपहर में खाना, रात दोपहर में चाय नाश्ता, फिर रात को डिनर. तो हमने 4 टाइम मतलब 10 दिन तक हमने मीडिया वाले को, पेशेंट के सगे वाले को, सबको बहुत सेवा की. हमारा साथ देते हैं सब देने वाले, सब लेडीज बहुत स्पेशली 4,000 सुबह 8 बजे से रात को 8 बजे तक प्लेन टेस्ट में मैं 9 बजे वहाँ पर और हमारे मनीष भाई है मेरे साथ गए थे. खिचड़ी, कढ़ी और गाठिया लेकर हम वहाँ से 1 बजे आए. वहाँ सब पॉलिटिशियन, मीडिया, आरएस वाले लगभग 2,000 आदमी. रात को मैं वहाँ से 1 बजे निकली तो भी 2,000 आदमी था. और हमको बोला कि बेन चाय नाश्तो तमे को हमारे मेयर साहेब है और हमारा यहाँ MLA साहेब દર્શનાબેન. તો મેં તું ઘર ઓકે. મેં 12 વાગે એમને ગાંઠિયાનો અને ચવાણાનો 100 કિલોનો ઓર્ડર રાત્રે 12 વાગે આપ્યો અને સવારે 7 વાગે અમારે નાસ્તો ને તૈયાર થઈ ગયું. 8 વાગે અમારા મેમ્બરો ઓટોવાળા ભાઈને લઈ સંસ્થા ઘણું બધું સરસ કામ કરે છે. આવો જાણીએ આપણે સંસ્થાના એક બીજા મેમ્બર્સની જોડે વાત કરીને આપણને કેવું લાગશે એ જોઈશું. બેન, તમારું નામ શું? और हमारी संस्था बहुत काम करती है. कोई से भी तेरे में इतना बोल भी नहीं सकती है, इतना कोई से भी बोल नहीं सकती. पर जितना करते हैं मैं थोड़ा कम रहती हूँ, पर ये तो बहुत ज़्यादा एक्टिव रहते हैं, बहुत काम करते हैं. हमारी मम्मी आंटी है, सुनीता आंटी है, सुनीता आंटी है और हमारे अन्य मेंबर जो मेरे से ज़्यादा वर्क करते हैं वो तो ट्रस्टी है, पर हमारे मेंबर हमसे भी ज़्यादा वर्क करते हैं. सब चीज़ में सबसे आगे रहते हैं. इतना काम कर नहीं सकते हैं, बच्चे लोग पर आप बहुत बड़ा काम संभालते हो. माइक किसके पास?
उनके साथ 15-16 सालों से हम जुड़े हुए दूसरे से सब आंटी के साथ आके इतना अच्छा लगता है। आंटी की शादी है, अमावस के कार्यक्रम में ज्ञानेश्वर भजन हम सब आते हैं और बहुत जोर शोर के साथ में हम भजन करते हैं। हमारी पूरी मंडली आती है, लीला आंटी, कृष्णा आंटी, सुमिता आंटी, ईसा शर्मा, नीता, नीलम, ममता जी, सब हम लोग एंजॉय करते हैं। और अभी हम दर्शन करने भी जा रहे हैं आंटी जी के साथ डाकोर जी આ સંસ્થાની અંદર એક્ટિવિટી તો બધી કરી અને સરસ મજાની પ્રવૃત્તિઓ પણ કરી અને માનવ સેવા પ્રવૃત્તિઓ પણ ચાલે છે. તો એ સિવાય કોઈ બીજી એવી એક્ટિવિટી કરી કે જે મહિલાઓનું વર્ગીકરણ થાય, મહિલાઓની સશક્તિકરણ થાય અને મહિલાઓ આગળ વધે, કે જેમ કે કોઈ એવી એક્ટિવિટી તમે સંસ્થાની અંદર કરો છો કે જે સંસ્થામાં કોઈને સેલ્ફ ડિફેન્સનું શીખવાડવામાં આવે, સેલ્ફ ડિફેન્સનું બતાડવામાં આવે અને સેલ્ફ ડિફેન્સ કઈ રીતે થઈ શકે? કારણ કે મહિલાઓનો પ્રશ્ન આવે ત્યાં આગળ સેલ્ફ ડિફેન્સનો પ્રશ્ન આવી જાય, સેલ્ફને પોતાની રીતે બચાવનો પ્રશ્ન આવી જાય. તો આવી કોઈ પ્રવૃત્તિ તમે સંસ્થામાં કરો છો? संस्था में देखिए वैसे तो बहुत सारे सेवा के कार्य हो रहे हैं, हम लोग को बहुत प्राउड फील करते हैं. मैं पर्सनली ममता गुप्ता इनसे 27 साल से रामश्याम चैरिटेबल मंडल से जुड़ी हुई हूँ. इसका कोई भी मुकाबला मुझे नहीं लगता कि अगर फाइल बनाते हैं हमने तो शायद 400-500 पेज भी कम पड़ जाएंगे, इतनी प्रवृत्तियाँ हैं. महिला सशक्तिकरण के लिए वैसे तो देखिए हम लोग जैसे लड़कियों का बेसिकली जो विवाह करवाते हैं वो सशक्तिकरण की तरफ ही एक पद है, क्योंकि वो विकलांग है या फिर नेत्रहीन है तो समाज उनको छोड़ देता है. बट हम चाहते हैं कि उनकी शादी हो, उनके बच्चे हों, वो अपने बच्चों को पढ़ने में मदद करें. तो ऑब्वियसली उनके लिए पैसा भी प्रोवाइड करते हैं, शिक्षा का प्रोविजन करते हैं. अच्छा, रामश्याम चैरिटेबल मंडल ने ये नहीं किया, एक दिव्यांग लड़की थी, वो खेल में बहुत अच्छी थी तो उसको शेख चेन्नई तक भी भेजा गया, टिकट फ्लाइट से भेजा और वो वहाँ तक भेजकर उसको अवार्ड तो चलो वो नहीं जीत पाई, बट वहाँ तक भेजने तक का कार्य भी हम करते हैं जिससे उसका नाम हो, कल को उसका. अच्छा, उन लड़कियों की एजुकेशन की तरफ भी ध्यान देते हैं. अगर उन लड़कियों का एजुकेशन होगा तो परिवार को और समाज को सिखा और बढ़ा पाएंगे. दूसरा, अभी CID की तरफ से हमारी मैम को हमने बुलाया है. आगे महिला सशक्तिकरण के लिए जयश्री बहन और करिश्मा जी जो हैं आगे ट्रेनिंग देने की हम सोच रहे हैं कि अगर महिलाओं को सुरक्षा का बहुत बड़ा प्रश्न होता है, लेकिन अब हर जगह भगवान तो नहीं आ सकते या कोई हमारी मदद की जाए जैसे नहीं बैठ सकते, तो अब उसके लिए छोटी छोटी बच्चियों को विशेष तौर पे शिक्षा देने की बहुत जरूरत है. गुड टच, बैड टच, सेल्फ डिफेंस, कौन क्या कर रहे हैं ये समझाने के लिए. और आप अगर फंस गए हैं किसी जगह, अब इतनी सारी लेडीज हम समाज में काम करती हैं, संस्था के लिए काम करती है, रात को आना जाना होता है, तो अब उसकी सुरक्षा के लिए एक प्लेटफॉर्म प्रोवाइड करवाना बहुत जरूरी है. तो उसके लिए CID की तरफ से हमने कश्मीरा जी को और जयश्री बहन को बुलाया है. अब आगे उसी के बारे में हम सोच रहे हैं कि ये ट्रेनिंग दिलवाएं बच्चियों को, उस पर काम करने की सोच रहे हैं. तो पहली बात तो इनका बहुत बहुत आभार, आप सभी का भी आभार. हमारी संस्था जो इतनी काम कर रही है उसका मैं आपको शब्दों में तो बयान नहीं कर सकती. आगे दीपा आपको कुछ बताना चाहती हैं, आप उनसे सुनें.